एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। तो આજનો બ્લોગ એ છે કે મને એક પ્રી બર્થડે ગિફ્ટ મળી અને એ ગિફ્ટ મારી શું છે એ તમારી સાથે હું શેર કરું, કેમ કે મારા બ્લોગના રિલેટેડ જ છે એ ગિફ્ટ મારી, જે મને બહુ જ આમ એકદમ મસ્ત લાગી અને અનએક્સપેક્ટેડ વસ્તુ છે એ મારા માટે કે મેં એ લેવાનું ખાલી વિચારતી હતી કે એ વસ્તુ મારે લેવી છે, એ વસ્તુ મારે લેવી છે, પણ મને મન સપને નહોતું કે એ વસ્તુ મને ગિફ્ટમાં મળી જશે એમ। અને મને એ ગિફ્ટ આપ્યું છે ભાઈ, મીન્સ કે ફેજાન અને ભાભીએ બેઈએ મને ગિફ્ટ આપ્યું છે અને એ લોકોએ મને એકદમ સરપ્રાઈઝ ધમાકો જ આપ્યો। તો એનો બ્લોગ એ લોકોએ શૂટ કર્યો છે। પાણી આવે છે નથી પાણી આવ્યું યાર, આજે રવિવાર છે તો રવિવારે બધી રજા હોય તો મને ફેજાને ને ભાભીએ મને ગિફ્ટ, અત્યારે એ લોકો મારો બ્લોગ બગાડે છે, મેં ત્રીજી વાર શૂટ કરું છું, એ લોકો મારો બ્લોગ બગાડે છે એટલે તમે એ માઇન્ડ ન કરતા। તો એ લોકોની મને જે ગિફ્ટ હતી બહુ જ ગમી અને એ લોકોએ એ બ્લોગ શૂટ કર્યો છે, એ તમને હું ક્લિપ તમારી સાથે શેર કરી દઉં છું। એ ક્લિપ તમે ક્લિપ જોઈ લો કે એ લોકોએ મને ગિફ્ટ આપી ત્યારે મને મારો રિએક્શન આખો અલગ હતો અને એ ગિફ્ટ બી મને બહુ એકદમ મસ્ત લાગીને મારી યુઝફુલ ગિફ્ટ છે, જેમાં હું ડેલી બ્લોગમાં હું એ વસ્તુ યુઝ કરી શકું અને મારા બ્લોગના રિલેટેડ જ છે એ ગિફ્ટ। અને એ લોકોએ મને પ્રી બર્થડે ગિફ્ટ આપ્યું છે, તો એ લોકોએ બ્લોગ શૂટ કર્યો હતો પણ એ ક્લિપ હું તમને અત્યારે દેખાડી દઉં તો તમે એ ક્લિપ મારી જોઈ લો અને એ લોકોએ શૂટ કરી છે જોઈ લો, એ લોકો મને ગિફ્ટ આપી ત્યારે મારું રિએક્શન શું હતું એ બી તમે જોઈ લો અને આખો એ તમારી સાથે હું બ્લોગ શેર કરું છું, તમે જોઈ લો પહેલાં પછી હું તમને। अस्सलामुअलैकुम गाइस, वेलकम बैक टू द आवर व्लॉग। મિસબાને એક સરપ્રાઈઝ દેવાની છે તો હું ને જેનબ બંને મળીને આપશું, તો તમે જુઓ અમે શું સરપ્રાઈઝ આપીએ છીએ। એના કામની જ વસ્તુ છે, એને નથી ખબર પણ આ વ્લોગ અમે સ્ટાર્ટ કરી દીધો છે, ખાલી વ્લોગની વચ્ચે નાખી દેશે એમ, પણ અમે એને વસ્તુ આપવાના છીએ, બરાબર છે? તો સ્ટે ટ્યુન। બેઠી જા ને આમે ભાઈ, બસ બેહી જા જા પા દે દો ને હા જા હાલ હું છે કન્ટિન્યુ રાખજે। હા જા તો અમે ફાઇનલી એ વસ્તુ આપવા જઈ રહ્યા છીએ મિસબાને, એની પ્રી બર્થડે ગિફ્ટ છે એની, અને એના માટે સ્પેશિયલ ગિફ્ટ છે। આ એને નથી ખબર મેં વ્લોગ ચાલુ કરી દીધો છે, બહારથી જ વ્લોગ ચાલુ કરી દીધો હતો, એ બધા જ્યાં હું જમવા બટાણે બધા નખરા હતા મારા, નાટક હતા બધા, એ તમે એવું સમજો તો સમજી લેજો, બરાબર? તમારે નાટક સમજવું તો સમજી લેજો, બરાબર? વસ્તુ દેવા જઈએ છીએ અમારા બે તરફથી, આ તારું પ્રી બર્થડે ગિફ્ટ છે અમારા બે તરફથી, ગેસ કરી લે, ક્યાં હોય ખોલીને જો। અલા પકડ, હું ચા કરો એટલે તો ફિર થાય ચા કર દે, દાદી ખબર નહીં આવે क्या है विचारो आ दादी खबर નથી મને फ्रेम में चलिए यार। देखो तुमने पहला गैस नहीं करा क्या है, गैस पर मुझे खबर ही नहीं पड़ती क्या है। बोलने पर एकादी वस्तु बोली जाने, મને આઈડિયા જ નતો, ગમે એ બોલો પહેલા મોકલ જાય, ગમે 1 મિનિટ कोपर का भी આ વિડિયો બોક્સમાં ખબર નહીં મને આઈડિયા નથી યાર। ફેસ રિવીલ ટાણા નાણા અરે હા એને કામ કરે તો હું કરું છું ચા ફિરોજ ભાઈ આવે છે વિડીયોમાં। ये मेरे से थोड़ा फट गया ભાભી મેં કાંઈક માંગ્યું હતું वाट से ઊંધું છે।
માઇક છે. વિડીયો ઉતાર ઊભો તો કેવું લાગ્યું અમારી સરપ્રાઈઝ? આદત પાડો, વિડીયો પકડો તો. એ આ એ ઘડી આમ ઝોક મારવા દે કુર્તીમાં ઘડી તો ઝોક મારવા દે પછી માથું એકદમ આમ મસ્ત. રાખવો દે. થેન્ક યુ વેલકમ. થેન્ક યુ. લાવો તો ઈ કલર કરી દઈશું. હવે બધા બ્લોગ આમાં જ ઉતારશે. સ્ટોપ કરી દો. તો ગાઈઝ હવે અત્યારે મારો જે વ્લોગ છે એ એન્ડ કરવાનો સમય આવી ગયો છે. તો હું તમારી સાથે તમે આઈ હોપ કે તમે મારી જે ક્લિપ હતી એ જોઈ લીધી હશે અને તમને બધાને મેં મારી સરપ્રાઈઝ બી હું પંખો કરતો મારી સરપ્રાઈઝ બી મેં તમને દેખાડી જે એ લોકોએ ક્લિપ લીધી હતી ફેજાને અને ભાભીએ. તો એ ક્લિપ બી મેં તમારી સાથે શેર કરી અને અત્યારે એ સ્ટેન્ડ મારા હાથમાં છે. આ રહ્યું અહીંથી થોડુંક ફાટી ગયું છે બોક્સ. આ રહ્યું ઈ. લાવો પકડ તું ખોલ ને દેખાડ ખોલીને બ્લોગમાં આવી ગયું છે આખું આખું દેખાડ દે. આખું આવી ગયું છે. તો આ રહ્યું જે બોક્સ વાહ 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 તો તમને મેં બતાવી દીધું અને તમે મારી ક્લિપ બી જોઈ લીધી. તો આઈ હોપ કે તમને એ મારી સરપ્રાઈઝ તો મને બહુ મસ્ત જ લાગી કેમ કે અનએક્સપેક્ટેડ હતી કે જે મેં વિચાર્યું નહોતું એ વસ્તુ મને મળી એમ. આમ તો જો કે હું વ્લોગ શૂટ કરતાં કરતાં કહું ને ઘણીવાર કે હાથ રહી ગયો એટલે મમ્મીને અને ડેડીને એને મેં કીધું હતું તો એ લોકોના ધ્યાનમાં તો હતું જ તે કે મિસબાને સ્ટેન્ડ લઈને દેવું છે એમ. અને મેં ગિફ્ટ નું નક્કી કર્યું તો મમ્મી અને ભાભીએ હા પણ પાછો ઊંધો પડી ગયો ભાઈ ભાભીનું થઈ ગયું. અને પછી મેં ડેડીને કીધું હતું ડેડી અમેરિકા ગયા હતા તારે 2 થી 3 વાર ડેડી 2 વાર અમેરિકા ગયા ત્યારે મેં ડેડીને કીધું હતું કે ડેડી તમે મારા માટે આ સ્ટેન્ડ લેતા આવજો. પણ એમ એવું થાય કે ડેડી વેઇટના હિસાબે ન લાવ્યો કે કેમ કે એમ બી એનો લગેજ હોય એકદમ ભારી હોય કેમ કે ત્યાંથી આવે તો ફૂલ થઈ જાય કેમ કે ચોકલેટ હોય ને બીજી બધી વસ્તુ હોય એટલે પછી આનો સ્ટેન્ડનો વજન થોડોક કેવર આવે. એમાંય તે એકવાર તો ડેડીનું સ્ટેન્ડ કાઢી લીધું હતું ને એરપોર્ટેથી એટલે પછી આનો મેં બહુ ફોર્સ ન કર્યો ડેડી કે હું તને ત્યાંથી જ દેરાઈ દઈશ. તો હજી તો એ અમારી વાત થાય તા તો મને આ લોકોએ ગિફ્ટમાં આપી દીધું. તો વન્સ અગેન ભાભી એન્ડ ભાઈ એન્ડ ભાભી અને મારા મમ્મીનો બી થોડોક હાથ હતો એટલે તમને ત્રણેયને વન્સ અગેન થેન્ક યુ સો મચ. આમ તો મમ્મીનો બધી બાજુ હાથ હોય તો મમ્મીનો સપોર્ટ હોય તો જ ઘરની કઈ વાત હોય આગળ વધે ને કેમ કે મમ્મી જ મેન હોય. બધાના ઘરમાં મમ્મી જ મેન હોય. મમ્મી કે એ જ વસ્તુ થાય એટલે આ ઘરમાં બી એવું જ છે કે મમ્મી જે કાંઈ બી કે એ જ બધી વસ્તુ થાય. એટલે બસ કાંઈ નહીં કે મને આ સરપ્રાઈઝ બહુ મસ્ત લાગી અને એમ બી અચાનક મને મળી એટલે બહુ વધારે સારી લાગી અને એના માટે વન્સ અગેન થેન્ક યુ. અને હવે ઇન્શાલ્લાહ હવે બધા મારા બ્લોગ આ સ્ટેન્ડમાં આવશે. હજી મને એવી ગ્રીપ નથી આવતી કેમ કે મેં અત્યાર સુધી એવી કાંઈ ટ્રાય નથી કરી એટલે હજી ગ્રીપ આવતા થોડીક વાર લાગશે. પણ ઇન્શાલ્લાહ ધીમે ધીમે શીખી જાઉં એટલે પછી એમ કે આમાં મને સહેલું રહે આમ હેન્ડલ કરવું આખું ફોન હલે ને એકદમ મસ્ત થઈ જાય. તો હવે ધીમે ધીમે એમાં બ્લોગ ઉતારવાનું આપણે સ્ટાર્ટ કરશું ત્યારે થોડીક ગ્રીપ આવી જાય ને જોઈએ કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે. આમ તો જો કે તમારા માટે નહીં પણ મારા માટે તો એક્સાઇટિંગ જ હશે બ્લોગ પણ તોય જોઈએ કે નેક્સ્ટ બ્લોગ શું છે. ખબર નથી મને કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે પણ એમ બી મારા બ્લોગ બધા એક્સાઇટિંગ જ હોય છે. ભલે તમને ડેલી મારા બ્લોગ જોવા ન મળે પણ બધા બ્લોગ છે ને હું એવી રીતે અપલોડ કરું છું ને કે જે તમે બી બોર ન થાવ હું બી બોર ન થાવ એવી રીતે બધા એક્સાઇટિંગ બ્લોગ જ તે હું અપલોડ કરું છું. ભલે હું ડેલી બ્લોગ અપલોડ નથી કરતી રીઝન જ એ છે હમણાં ધારું ને તો હું ડેલી બ્લોગ અપલોડ કરું પણ પછી બોરિંગ થઈ જાય એના માટે હું ડેલી બ્લોગ ઇન્શાલ્લાહ ધીમે ધીમે સ્ટાર્ટ કરીશું પણ અત્યારે તો બસ એટલું સ્ટાર્ટિંગ છે થઈ જાય આગળ જોઈએ કે મારો નેક્સ્ટ બ્લોગ હું હશે. આઈ હોપ કે एक्साइटिंग જ હશે અને હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. बाय बाय.